રામ જો મંદિર તો પણ કેટલું લાંબુ ને વ્યૂ સરસ મજાનો છે. બહુ મજા આવે છે. બહુ મજા આવે. મસૂરી પગી ગયો મસૂરી. આમ ફિલ્મમાં કેમ જોતા હોય રિયલિટી એવું લાગે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે અહીંથી હવે જવાનું છે બીજા લોકેશન ઉપર. તો વિડીયોમાં જોડાઈ રહેજો, તમને બધાને મજા આવશે ને. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે તો અત્યારે નવા લોકેશન ઉપર જઈએ છીએ. તો તમે બ્લોગમાં બિના રહેજો, કેમ કે આપણે ક્યાં જઈએ આપણે કઈ જોયું નથી, પણ લોકેશન હારા લેવાના છે અને હારા આવશે, એટલે તમે બ્લોગમાં બિના રહેજો. ફાઇનલી ફેમિલી તો આપણે પ્રકાશેશ્વર મહાદેવ આવ્યું છે, તો આપણે એના પગી ગયા છીએ. હા દિયા, મંદિર તો વાહ હે દિયા, આમ તો પ્રકાશેશ્વર મહાદેવ. આમ તો મંદિર તો પણ કેટલું લાંબુ ને વરસાદ હોય એવું પહાડી ઘાટી તો ઓ હે હવે આપણે અંદર જઈએ હમણાં પ્રકાશેશ્વર મહાદેવ માં મંદિરમાં. બંદર કેવા બેઠા વાહ. જય મહાદેવ, હર હર મહાદેવ હર. મહાદેવને જળ ચડાવી દીધું અને હવે જઈએ છીએ અહીંયા દર્શન કરવા. બહુ મસ્ત જગ્યા છે પણ કઈ ઘટે નહીં. હર હર મહાદેવ હર. સુદીપ ધ્યાન રાખજો, સમજો તમારી માથે ઈ પણ પી ગયું. મેં તો જોયું નહીં. વાહ ભાઈ, રામ રામ. જો પપ્પા રામ રામ કીધું. આમ જો જોડા જાય જો. મહારાજની જય. દર્શન કરી લીધા અને હવે અહીંથી હવે પાછું બીજા લોકેશન ઉપર જવાનું છે. અમે છે ને જઈએ છીએ મસૂરી, એટલે મસૂરી નો વ્યૂ તમે જો કેટલો સરસ. એકલા ધુવાડા છે જો. અમારે કેમ કે છે ને જવાનું છે ડુંગરા, એટલે બહુ સરસ વ્યૂ આવે છે, તો મજા આવે છે. મસૂરી હિલ છે ને આમ તો મસ્ત વાતાવરણ તો સરસ ઉસાસડી ગયા આપણે તો હજી તો જવાનું છે અડધે હે એવું છે. બહુ મજા આવવાની છે મસૂરી. તમે આ સાઈડ આવતા હોય તો મસૂરી પ્લીઝ આવજો, એટલે મજા આવશે તમને પણ. ક્યાં પહોંચી ગયા? હજી તો આ પોઈન્ટ હોય ઉપર બાકી છે. આમ તો લોકો વાતા સવાડા લાગે કાંઈ ઘટે નહીં આમ તો જો, પણ લોકેશનમાં એક વ્યૂ સરસ મજાનો છે ઓ. પણ તો છે ને અમારે અહીં એક પોઈન્ટ આવ્યો છે, એટલે એક જગ્યા છે ને જોવા જવાનું છે. જો અહીંથી શું છે સ્ટાર ફ્રૂટ. આ સ્ટાર ફ્રૂટ ઓલો ગોર ને છે લાલ નવીન ફ્રૂટ છે. કાં અહીંયા હતા ને પાણી નો પીતો ઓલ પર પાણી આવે. તો હવે અહીંથી અમારે જવાનું છે હવે નીચે. હું ઠંડી લાગી ને? ઠંડી જ છે, કેમ કે હાવ આમ ડુંગરની ઉપર હાવ અમે ચડી ગયા છે, એટલે હાવ ઝાંકળ એવો છે. મસ્તનો વ્યૂ આવે છે, સરસ મજાનો. પણ મજા આવે. અત્યારે તો જો પર જવાઈને વહી આવ્યા છીએ અને હવે આમ જઈએ છીએ બધા. ક્યાં જવાનું? ઉપર જવાનું છે ને હજી એટલે આમ ઉપર એટલે ડુંગરાની ફરતે હાલતા જવાનું છે. આપણે ગુજરાતી ડોડા મળે. હા એ જો આપડા ડોડા મળે એટલે મકાઈ કા. હા અહીંયા ભેળા કેટલા દિવસ. અહીંનો સ્વાદ ને બધું અલગ જ ચેન્જ છે, એટલે બહુ મજા આવે છે. અને આમ તો જો એનું વાતાવરણ કઈ ઘટે નહીં વાતાવરણમાં. સંદીપ ધુમ્મસ કેવું તો ધવાડા વાદળા હેઠળ રહી ગયા. હાવ યુનિક જ વાતાવરણ છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે. કાંઈ ટાઈડ વાય છે, બપોરે ટાઈડ વાય છે. અહીં મજા આવે છે. ફટાફટ ગાડીમાં બેસી જાય હવે પાછા ધીમે ધીમે હાલત થઈ. અત્યારે જો અમે પહોંચી ગયા છીએ મસૂરી, એટલે ઠંડક નો વાતાવરણ છે, સરસ મજાના. બહુ ટાઈડ ભાઈ
આ તો આમ થથડે એવું લાગે છે કા સંદીપ ફૂલ ઠંડી આમ તો ઝાડવા તો વૃક્ષ તો અહીંયા આમ તો બહુ મસ્ત છે તો બહુ મસ્ત જગ્યા છે હજી તો આમ જવાનું છે અહીંયા ટિકિટ લે છે કા આમ જવાનું છે ને ક્યાં જવાનું કોને જઈએ હવે હા કેટલી ઠંડી ભાઈ અટાણે બપોરના કેટલા વાગ્યા તો ઠંડી ભાઈ જો ઠંડી લાગી એટલે સાદર ઓઢ લીધી કા ઠંડી જ એટલી છે પણ હા અમને અમારે સાદર ઓઢવી જોઈએ એવું લાગે બપોરે કેટલી ઠંડી કા અહીંયા છે ફુવારો સરસ મજાનો મસ્ત છે જો ઓલ પર છે મસ્ત એક્ટિવ છે બધાયની બધા છોકરાને રમવાનું ને બહુ મસ્ત છે પણ મજા આવે છે મજા આવે છે ને શિલ્પાબેન મજા આવે છે આ બહુ મજા આવે છે બહુ મજા આવે છે અમાર શિલ્પાબેન મજા આવે કા આ કુદરતનો નજારો કે હે પ્રાકૃતિ હાવ આમ બહુ મજા આવી જાય આમ એમ થાય કે આમ કાશ્મીરનું વાતાવરણ એવું બહુ મસ્ત મસૂરી પગી જો મસૂરી આમ તો જો દે આમ તો વાહ મસ્ત મસ્ત વાદિયા સરસ મજાનું છે કા સંદીપ અરે જોરદાર નજારો ભાઈ હા અહીં છે ને આપણે ફોટા પણ પડવી શકીએ આપણા ઓલા અહીંના કોસ્ટ્યુમ હોય કે નહીં એના વાવ જો મસ્ત ઝરણું બહુ મસ્ત છે કા સંદીપ પણ ઠંડી બહુ લાગે ટાટ બહુ છે હવા કઈ સ્વેટર એવું કઈ લાવ્યા નથી ચાદર જ લાવેલા છે પછી ઓઢી જાય એવું લાગે છે કેમ કે બહુ ઠંડી છે બરફ છે અહીંયા કેવો મસ્ત ફૂલ છે કા એક હરખા ફૂલ કેવા લાલ કલરનું લોકેશન એક નંબર ઓલા પણ કેવા ફૂલ છે ગુલાબી મસ્ત છે તો અહીંથી અમારે પછી અહીંયા જવાનું છે ધીમે ધીમે ધ્યાન રાખજો સંદીપ ને મજા આવી ગઈ આજ મસ્ત વાતાવરણ છે ને એટલે બધાને મજા આવી અહીં જો કાર છે કાર ને હણગારી સંદીપ ગલગોટા અને આ તો ફૂલ હા બધા અલગ અલગ છે અહીંયા આઈ જો કેટલું મસ્ત છે મસ્ત મસ્ત છે ફૂલ નું બધું કા મને તો મજા આવી ગઈ ઠંડી લાગે છે પાછી ખલાવાનું મન થઈ જાય ને તો ફેમિલી અહીં નર્સરી હતી એટલે બધી અલગ અલગ રોપવા ને એવું બધું હતું તો જોઈ લીધું ને અહીંયા છે ને આવીને એમ થાય કે આપણે આમ ફિલ્મોમાં કેમ જોતા હોય રિયલ્ટી એવું લાગે ડેટકા ગાડી ના ના ડેટકા ગાડી ને બેહું મારે નાના છોકરાનું છે લો અમે મસૂરી ઘૂમીએ છીએ ને દિયા અહીંયા ખરીદી ચાલુ કરી દીધી કા દિયા આ મસૂરીનું જ લીધું કેમ સ્પેશિયલ મસૂરીનું ટોપિક લીધું હું આ મસૂરી લખેલું છે ને આ લખેલું છે મસૂરી આપણે સાવી બાવી બધું ટીંગાડીએ જ છીએ આ લેવું લઈ લે આ બધું અહીંયા આવું મળે લાકડાનું છે બધી વસ્તુ એ શું છે એ બોલું લાકડાની જ વસ્તુ પડે નહીં હેઠું હોય નહીં પડે એમ ને ઢાંકણા વાળું હોય હા ફેમિલી હવે ધીમે ધીમે આપણે ખરીદી ચાલુ કરી છે અહીંયાથી હવે સૌને જે સારું લાગે એ લેવું મસૂરીમાં જો શોપિંગ પણ કરી લીધી અને અહીંયા જો બેહું સંદીપ તમારે ચકડોળ છે એવું છે તો જો આટલામાં તો ફરવાની બહુ જ મજા આવી ગઈ ને હવે જ્યાં લઈ જાય ને ના જાય ઠંડી વાય ને ગેમ છે જો આ ભાઈ હવે ગેમ રમે છે પાછી દૈયાને હવે ઠંડી ફૂલ છે કે ને એટલે સાદર લેવી છે કા સાદર લેવી કે માથે શિયાળો આવે છે એટલે સાદર કામ લાગશે પાછા પહાડીની છે સાદર કા ગરમ સાદર છે બહુ મસ્ત કાપડ છે મસ્ત છે. તો આ બધા ગરમ કપડાની દુકાન બધી હવે બીજી લેવી એ કઈ સંજય મને શું ખબર પસંદ કર ફેમિલી જો મેં સાદર લઈ લીધી એટલે ઓઢી પણ લીધી કેમ કે ઠંડી અહીંયા બહુ છે કા ભૈયા સહી વાત ઠંડી અહીંયા છે ને બહુ હોય બરફ પડે ને એવી ઠંડી લાગે છે હાવ તો મેં જો સાદર લઈ લીધી કેવી છે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કા સંદીપ હા ગરમ ચાદર મસ્ત છે તો ફેમિલી હવે જો આપણે ગાર્ડન જોઈ લીધું ને હજી મસૂરીમાં કંઈક થોડુંક બાકી છે તો હજી ના પણ જવાનું છે ને જા વિડીયો લાંબો થઈ જાય પછી તમને બહુ જોવાનું ન મજા આવે એટલે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો
તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે. તો જય માતાજી, રામ રામ, બાય બાય.